નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાવાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથ જિનાલયની ધજાનો કાર્યક્રમ યોજાયો। વલ્લભ સૂરી સમુદાયના 3 સાધ્વીજી ભગવંતોના વર્ષિત તપના અનોખા શેરડીના રસથી 400 દિવસના તપસ્વીઓને પારણા કરાવ્યા। જૈનોના પહેલા તીર્થકર ભગવાન આદિનાથથી શરૂ થયેલ પરંપરા મુજબ જૈનો 13 મહિનાઓને 13 દિવસનું તપ કરતા હોય છે। પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થ ખાતે આદિનાથ ભગવાન તથા શેરડીથી પારણા કરાવતા શ્રેયાંશ કુમારનું સુંદર જિનાલય મનહરભાઈ ભોગીલાલ શાહ પરિવાર દ્વારા બનાવવામાં આવેલ તેની આજે બિનિતાબેન અને વિપુલભાઈ શાહે જિનાલયની ધજા ચડાવી હતી। દરમિયાનમાં આજે અખાત્રીજના દિવસે સાધ્વી રીમ રત્નાશ્રીજી, ધ્યાન રત્નાશ્રીજી અને પદ્મ રત્નાશ્રીજી મહારાજ સાહેબને તેમના પરિવાર તથા મુખ્ય લાભાર્થી મરુતુલાબેન, શાંતિલાલ વૈદ પરિવારના શ્રેયસભાઈ તથા જીગરભાઈ શાહ શેરડીના રસથી ત્રણેય સાધ્વીજી ભગવંતોને પારણા કરાવ્યા હતા। અને આજના કાર્યક્રમમાં સંગીતકાર અંજુબેન શાહે વર્ષિત તપના ગીતોની રમઝટ બોલાવી હતી। આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી, 104 વર્ષના તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી, સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી, વિશ્વેન્દ્ર વિજયજી તથા અક્ષય રત્ન વિજયજી મહારાજ તથા સાધ્વીજી સમયજ્ઞા શ્રીજી, નયન પ્રજ્ઞાજી શ્રીજી, પ્રશ્મરતના શ્રી મહારાજે પાવાગઢ તીર્થના ભવ્ય પારણા મહોત્સવમાં નિશ્રા પ્રદાન કરી હતી ને એમ પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું।